તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ થોડુંક ડુંગળી લણવાનું ને એવું કામકાજ હાલે છે. તો જો હું ગયો તો મોટર ચાલુ કરવા. મોટર આપણે ઊંડાદારની છે એ કૂવામાં પાણી જાય છે. જો આટલું પાણી આવે છે ઊંડાદારનું ભર્યું મોટું. અને આ જે મોટર છે એ અત્યારે લસણમાં આમ પાણી જાય છે. પહેલાં કૂવાનો ઉલાળો ભરાવા દેવી અને એ 7.5ની મોટર છે એ બધી ખેતરમાં પાણી મોકલે છે. મિત્રો અત્યારે ડુંગળી લણાઈ ગઈ છે. ડુંગળી અત્યારે આપણે જવા દેવાની છે. ડુંગળી લણાઈ ગઈ છે, કટા ભરાઈ ગયા છે. જો આ બધા કટા અહીં ભરાઈ ગયા છે. હવે ખાલી લારીમાં ભરીને બપોર પછી યાર્ડ ભેગી કરવાની છે. હવે શું ભાવ આવે છે તમને ભાવ પણ હું દેખાડીશ, લાઈવ હરાજી પણ દેખાડીશ ડુંગળીની. જો આ ડુંગળીનો તમારા હિસાબે કેટલોક ભાવ આવે કોમેન્ટ કરી દો વિડીયોમાં. તો મિત્રો અત્યારે મજૂર છે નહીં હાજરમાં, એટલે એ ઓલી વાડીએ કામ કરે છે. તો આ વાડીએ પાણી બંધ તો રખાય નહીં કાંઈ. તો અત્યારે મારે લસણમાં પાણી વાળવાનું છે. તો જો આ થોડું લસણ છે અને આટલા કેરા પી ગયા છે અને આગળના કેરા હજી બાકી છે. એટલે હું અત્યારે લસણમાં વાળું છું પાણી અને ખાતર બાતર નાખીને કમ્પ્લીટ કરી દીધું છે. હવે ખાલી પાણી ચાલુ કરવાનું છે. અને થોડુંક ઓલું આગળનું પાળ્યું છે એ પી હોતન ગયું છે. આમાં અડધા કેરા પી ગયા છે અને અહીંયા હું પીગો છું. તો મિત્રો તમે મારી ઓલી વાડી તો બધાએ જોઈ જ છે. તો ત્યાંથી એ વાડીથી થોડુંક આઘું થાય છે આ બાજુ, એટલે સમજો ને કાંઈક થોડુંક જ આઘું થાય, બહુ આઘું નથી થતું. અહીંયા મારું 9 વીઘા ખેતર છે. આ મારી જૂની વાડી છે, જોઈ લો, જ્યાં લસણ વાવેલું છે આપણે. અને લસણમાં જો પાણી ચાલુ કરી દીધું છે સવારનું, થોડુંક રહી ગયું છે. અને આવું કંઈક અમારું લસણ છે. આમાં જોઈ લો, ઉરિયા ખાતર પણ નાખી દીધું છે. તો હવે આ લસણમાં ઉગતા કેટલો ટાઈમ લાગે, પાકતા કેટલો સમય લાગે આ લસણને કોમેન્ટ કરી દેજો. તો મિત્રો અત્યારે હવે સમજો એટલે 6-7 કેરા જેવું રહ્યું છે. તો લાઇટ ઝટકો મારી ગઈ છે, લાઇટ નથી, વહી ગઈ છે. તો અત્યારે પપ્પાનો ફોન આવ્યો હતો કે વાડી આવ્યા, વાડીએ ચા બનાવ્યો છે, ચા પી જા, તો લાઇટ આવી જાય. તો આપણે જાવી છીએ ઓલી વાડીએ ચા પીવા. તો મિત્રો ડુંગળીની ગાડી ભરાઈ ગઈ છે અને અમે અત્યારે જાવી છીએ ગાડી ભરીને ગોંડલ. આ ટેમ્પો જો ડુંગળીનો ભરાઈ ગયો છે. હું અને મારો મજૂર બે જઈએ છીએ. જોઈ લો, આ ટેમ્પો છે આગળ હાલો જાય છે, અમે વાંહે બેઠા છે. હજી જો નીકળ્યા જ છે. જો મિત્રો ગોંડલ પૂગી ગયા છે. ગોંડલ અંદર એન્ટર થઈ ગયા છે અને હવે સીધું આપણે જવાનું છે ગોંડલ યાર્ડમાં. જો આ ગોંડલની બજાર છે, કંઈક આવી છે ગોંડલની બજાર. અહીંયા એક સર્કલ આવી ગયું. આ કયું સર્કલ હોય કોને ખબર હોય તો કોમેન્ટ કરો, મને જ નથી ખબર. તો ગોંડલ યાર્ડમાં પૂગી ગયા છે અને અહીંયા ગમે ને આ ડુંગળીનું ઉતારે છે. કેટલી બધી ડુંગળી છે જોવો તમે. ઓહો, ડુંગળીનું માર્કેટ જોવો તમે. નકરી ડુંગળીની લાઈન છે. આમ જો આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ આમ જોઈ લો. ઓહો, ખટારા ને ખટારા, આઈસરું ને બોલેરા ખાલી થાય છો. જોઈ લો.